યા અલી મદદ मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी करीम भाई। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર તમે રજા આપો તો શરૂઆત કરી આપા बिस्मिल्लाह। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર આમીન યા અલી મદદ मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद शुक्र अल्हम्दुलिल्लाह करीम इलम ग्रुप करीम नूर मोहम्मद मोमिन फ्रॉम ह्यूस्टन टेक्सास फ्राइडे आफ्टरनून इलम मिजालिस 2nd May 2025 our इलम मिजालिस number 1427 my wise number 557 शुक्र अल्हम्दुलिल्लाह સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ આ નાચીઝને મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ અને આ ઇલમ ઇજાલિસમાં જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો ઘણો જ હૃદયપૂર્વક આભાર માનું છું અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને તમામ ખિદમતગારોને આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ ઇજાલિસમાં હાજરી આપી જે લોકો કલામ મુબારક ફરમાન મુબારક અને ગિનાન મુબારક વાંચ્યા જે લોકોએ ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને જે લોકોએ અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ વાયજો કરી જે લોકો પીરસાની 101 દાડાની તસબીહ પડી રહ્યા છે અને 40 દાડાનો સવાબ પોતાના દિન ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલીઓને અર્પણ કરે છે જે લોકો 101 દાડાની તસબીહ પડી કુલ રૂહાનીઓની સવાબ માટે પડી રહ્યા છે જે લોકો 101 દાડા તેથી પણ વધારે દાડાઓની સલવાતની તસબીહ પડી ખુદાવિન નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમને નજરાનું પેશ કરે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને એમના બચ્ચાઓને સુખી સલામતને આબાદ રાખે आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે आमीन મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે आमीन મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે आमीन મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે आमीन મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે आमीन મૌલા દરેકની કુલ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો મુશ્કેલીઓ દૂર કરે आमीन મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે आमीन મૌલા દરેકની દુઆ દસોન શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે आमीन મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે आमीन મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાનો જાહેરી બાતુની નુરાની દીદાર દરેકને નસીબ કરે आमीन મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે आमीन મૌલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહોની માફી બક્ષે आमीन બાતુની નુરાની દીદાર નસીબ કરે आमीन અસલ મુબારકમાં વાસલ કરે आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન યા રબ્બલ આલમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે ઇન્શાઅલ્લાહ પ્રસ્તાવના વાંચીશું અને થેન્ક યુ વેરી મચ દિલ મૌલાની મોહબ્બતથી બહુ ભરેલું છે
અને આજે મૌલાની મોહબ્બતના અંદર જે બ્યુટીફુલ સોંગ રેકોર્ડ કર્યું મ્યુઝિક સાથે અને આપણા ગ્રુપના અંદર પોસ્ટ કર્યું છે, તો આખી દુનિયાભરમાંથી મુબારકીના સંદેશાઓ આવ્યા. તો થેન્ક યુ વેરી મચ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, તમારો દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઇન્શાઅલ્લાહ આજે આપણે લાઈવ સાંભળીશું. તમે પોસ્ટ પોસ્ટ કરીને રેકોર્ડિંગ સાંભળી. ઇન્શાઅલ્લાહ હું તમને લાઈવ સંભળાવીશ. તો બહુ બ્યુટીફુલ છે, મૌલાની મોહબ્બતથી ભરેલું છે. અને જે જલાલુદ્દીનભાઈ નુરાનીનું રિક્વેસ્ટ હતી લાસ્ટ ટાઈમ, સૂરા નૂર, તો એ આયાત આપણે બહુ ડિફિકલ્ટ છે. છેલ્લા 1500 વર્ષથી દુનિયાભરના મુસ્લિમ શિયા સુન્ની આલિમો એને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ આપણે અ, ખુદાબિન શાહ કરીમે શિકાગો યુનિવર્સિટીના અંદર જે એની સમજ આપી હતી, એનો આધાર લઈને આપણે મૌલાની મહેરબાની કરમ બક્ષિસ ફરમાવી એ નૂરને આધીન થઈને આપણે આપણી અદના બુદ્ધિથી એને સમજવાની કોશિશ કરીશું. અને પછી આપણે 45 મિનિટ 1 કલાક જેવું ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો બધા અત્યારે તૈયારી કરી રાખે, નોટ પેન લઈને બરાબર કમ્ફર્ટેબલ હોય. તો પછીથી આપણને યાદ નથી આવતું, તો તમારે કાંઈ પૂછવું હોય તો તમે વ્યવસ્થિત લખી રાખો શોર્ટના અંદર. તો બધું લખવાની જરૂર નથી. ઇલમ મિજાલીસ ધ્યાનથી સાંભળીએ. પણ કોઈ જરૂરી એવું પૂછવાનું હોય તો આપણે શોર્ટના અંદર લખી રાખીએ, એટલે જ્યારે ક્વેશ્ચન આન્સર થાય ત્યારે આપણને આસાનીથી યાદ આવી શકે. અને છેલ્લે પૂર્ણાવતીના ફરમાન મુબારક સાંભળી દુઆ લઈને આપણે ઇલમ મિજાલીસ પૂરી કરશું ઇન્શાઅલ્લાહ. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું, એમાં આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા.
ए जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માનીયો સિદકશું એનું નામ છે જલન શાહુ આકાર ચેતો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય તમારો રૂ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું મેસેજ આવી રહ્યો છે કાપા મારો અવાજ આવી રહ્યો છે બરાબર હેલો હા હા કરીમભાઈ ઓકે તો આજના સોંગ માટે લોકોના મેસેજો બહુ આવી રહ્યા છે તો કોઈ ફોન કરી દીધું હું કીધું હમણાં ઇલમ 42 છું ઇન્શાલ્લાહ પછી વાત કરીશું સોરી તો હમણાં 2 દિવસ પહેલા હું રાત્રે મારા વાઈફ સાથે ટીવી પર જૂના હિન્દી મૂવીના મોહબ્બત ભર્યા સોંગ જોઈ રહ્યો હતો મૌલાને યાદ કરીને તો દિલ મોહબ્બતથી બહુ ભરેલું હતું અને પછી એક સોંગ હું સર્ચ કરતો હતો પ્લે કરતો હતો તો 2-3 સોંગ પછી અચાનક સ્ક્રીન પર ખુદાબિન શાહ રહીમનું પિક્ચર આવી ગયું જે મૌલાએ ઇમામતની તખત પર બિરાજમાન થયા એના પહેલા હુન્ઝા ગિલગિટની મુલાકાત લીધી હતી અને જમાત સાથે મૌલા એકદમ ખુશ છે અને મૌલા ફોટો ખીચાવી રહ્યા છે અને એની સાથે જે હુન્ઝા ગિલગિટની જે ભાષાના અંદર એ લહેજાના અંદર મૌલાની મોહબ્બતના અંદર સોંગ છે એ વાગવા લાગ્યું તો એના આગળ મેં એક સોંગ સાંભળ્યું હતું તો
પછી મને થયું કે આ સોંગ હું રેકોર્ડ કરું, મારા દિલના અંદર મોરને પ્રેરણા આપી અને એના જે ઓરિજિનલ અલ્ફાઝ છે એના અંદર ચેન્જ કરીને મૌલાના મુબારક નામ ઉમેરી અને મૌલાની મોહબ્બત ઉમેરી, મારી દિલની ભાવના ઉમેરીને પછી મેં એને લખવાની કોશિશ કરી. તો પછી મને થયું કે મ્યુઝિક સાથે રેકોર્ડ કરું. તો અલ્હમ્દુલિલ્લાહ આજે મૌલાએ ઉમ્મીદ પૂરી કરી અને બહુ ખુશી હતી દિલના અંદર. અને લોકોના બહુ મેસેજ, ટેક્સ ને બધું મુબારકી આવી અને ઘણા લોકો આ ચીજ સમજવા બી માંગતા હતા. તો શોર્ટના અંદર કે અગર આપણને આ ચીજ સમજ આવી જાય તો બધા બંધન તૂટી જાય છે કે આ ફરમાન મુબારક છે, કે આ ગિનાન મુબારક છે, કે આ કુરાને પાક છે, કે આ હદીસ મુબારક છે. બરાબર? તો એના માટે આપણે રૂહાની સમજણના કલામ મુબારક છે 33.5, એના અંદર મૌલાએ 2 કલામના અંદર બહુ સારી રીતે સમજાવ્યું છે. જે મૌલાએ પહેલા એમ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો અહીંયા 2 ચીજો અલગ કરી. પણ એ જ મૌલાએ ફરમાવ્યું કે જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુક્તા ખૂબ પહેચાન. તો આ નુકતો હાથમાં આવવો જોઈએ કે જે કાંઈ દેખાય છે, જે કાંઈ સંભળાય છે એના અંદર હક સમાયેલો છે અને ખૂબ પહેચાન, બહુ ઓળખી લે આ રીતે. બીજા કલામના અંદર મૌલાએ ફરમાવ્યું, અવ્વલ આખર જાહેર બાતુન દિસતા સુનતા સો है सभी में सबसे न्यारा और नहीं सब वो है, मैं और तू की दुई छोड़कर एक देख, कुछ दो नहीं है ऐसा समझ, फना हो उसमें तू नहीं तब वो सही है. તો એક આપણા ઇલમ ઇજાલિસના મેમ્બરે બહુ જબરદસ્ત રિપ્લાય આપ્યો. મને કીધું કે કરીમભાઈ, તમારા દિલના અંદર જે મોહબ્બત ભરેલી છે મૌલાના દીદાર મુબારકની, તો આ કોઈ વન વે નથી, આ બે વેથી કામ કરે છે. તો તમારી મોહબ્બત કરતા મૌલાની મોહબ્બત તમારા કરતા બી કઈક ગણી વધારે છે. અને શ્યોર મૌલાએ ફરમાયું, તમારા ઇમામ તમને જેટલું ચાહે છે તેટલું તમે તમારા ઇમામને કદી પણ નહીં ચાહી શકો. કારણ કે આપણે એક વસ્તુ ચાહીએ છીએ તો એ તો 100 ટાઈમ મલ્ટીપ્લાય થાય છે. તમે એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો માશાઅલ્લાહ મેમ્બર કે બસ તું જ છે, મૌલા જ છે, બીજું કોઈ નથી. અને તમે જેટલા ઉતાવળા થઈ રહ્યા છો એના કરતા બી કઈ ગણો હજારો દરજ્જે મૌલા તમને ભેટવા માટે, દીદાર આપવા માટે ઉતાવળો થઈ રહ્યો છે. તો અલ્હમ્દુલિલ્લાહ. તો ઇટ્સ સો બ્યુટીફુલ. તો એક બાબત એ બી છે કે જે મૌલાએ આ ફરમાન મુબારક, કલામ મુબારક ફરમાવ્યા અને જે મૌલા કે છે કે આઈ એમ ઓલવેઝ વિથ યુ અને યુ આર ઓલવેઝ વિથ મી, અને આ તમે હાજર ઇમામ તમારી પાસે મૌજૂદ છે, હાજર છે, એનો તમે અહેસાસ કરો, અનુભવ કરો. તો આપણે ઇલમના અંદર પડીએ છીએ કે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો આ સમજીને એ પ્રમાણે યાદગીરી કરવી કે મૌલા મારી પાસે જ છે. ભલે મને મહેસૂસ થતું નથી અનુભવ, પણ આ પ્રેક્ટિસ છે, આ ઈબાદત છે. તો શું થશે? પછી મૌલાએ ફરમાવ્યું, તેને યકીન હતું કે તે ખુદાથી નજીક છે. પછી આ જે સમજ છે ને એ યકીનના અંદર, ઈમાનના અંદર બદલાઈ જશે અને ઈમાન રોશન થઈ જશે કે મૌલા મારી પાસે છે. અને પછી એ પાસે બી છે ને એ એક થઈ જશે. તું હી તું થઈ જશે. પીર સદરી સાહેબે ઇબાદત કરી કે તારીએ તું તારણ હાર ખુદાવિન, અવર ન તારે દુજા કોઈ અલી, તું હી તું. પીર સમદ સાહેબે બી એ ઇબાદત કરી, હક તું પાક તું બાદશાહ, મહેરબાન બી અલી, તું હી તું. તો એ જ છે, બીજું કોઈ નથી. બરાબર? મોહબ્બત કરવા વાળો બી એ છે, જેને મોહબ્બત કરી રહ્યા છે બી એ જ છે. ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબે ઇસરાર. પણ ક્યારે? જ્યારે દિલ સાફ અને પાક થાય ઇલમથી, नेक मजलस में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही, नेक मजलस में नित नित जाता, घटे अज्ञान और दिल की स्याही, दिल रोशन होवे साफ आईना, उसमें दिसे हक दीदार, खुद मंजिल अपने को पावे, એ ફરમાયા સાહેબે ઇસરાર. તો જે મૌલા પોતાના મુરીદોને આખી જિંદગી અર્પણ કરી નાખી મુરીદોના દીન અને દુનિયાની ભલાઈ માટે, અને જે મૌલા કહે છે કે તમારા ને મારામાં કાંઈ જુદાઈ નથી, મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, એ મૌલાને બી જાહેરની જુદાઈ વસમી લાગે છે. તો મૌલાએ ફરમાવ્યું કે જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. તો આપણા અંદર બી એ ભાવના પેદા થાય છે, મૌલાને સાચી મોહબ્બત કરીએ છીએ તો વસમી લાગે છે જાહેરની જુદાઈ. બરાબર?
તો તો હવે આ દિલ સાફ થાય તો પછી એ બને. આપણે અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી આટલી બધી ઇલમ ઇજાલિસો કરી અને અલગ અલગ જગ્યાએ ઇલમ ઇજાલી કરી રહ્યા છે, પણ હજુ પણ મેમ્બરો ના અંદર સુસ્તી દેખાય છે. આપણે ઘરે ઇલમ મુબારક નથી વાંચતા, બરાબર. રૂહાની સમજણના ફરમાન ફક્ત આટલા છે એ બી નથી વાંચતા, બરાબર. તો ઘરે અભ્યાસ કરીએ આપણે બરાબર, ઇલમ મુબારક વાંચીએ. ઇલમ મિજલસમાં આવવું ઈમાનની નિશાની છે, પણ ઇલમ મિજાલિસમાં શું નસીહત કરવામાં આવે છે એના પર અમલ કરવો જોઈએ. તો મૌલાએ ફરમાવ્યું કે જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા જ ઈમાન સાથે પાછા જાઓ તો શું ફાયદો. તમારા ઈમાનના અંદર વધારો કરીને જાઓ. દિન પ્રતિદિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરવી જોઈએ. તો પોતાના અંદર તપાસ કરો કે કાલના કરતા આજ મારી મૌલાની મોહબ્બત વધારે છે મારા દિલના અંદર. મને કુરબત ફીલ થાય છે, મૌલાની નજદીકી ફીલ થાય છે. મારી યાદગીરી મૌલાની યાદગીરીમાં વધારો થયો છે. મારા અમાલ કાલ કરતા વધારે પાક થયા છે. મારી ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો દૂર થયા છે. દુનિયાની મોહબ્બત મોટાઈ દૂર થઈ છે કે નહીં. આ રીતે પોતામાં તપાસ રાખીએ. ઇલમ જ્ઞાનનો ખૂબ અભ્યાસ કરીએ. ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ. बहुत फरमान पड़े तो लालच घटे कि लालच दिल को बड़ा है दुख. फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम. सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. कलाम खुदा का है दिल की दारू. कलाम पढ़ने से दिल सही होवे चंगा. दिल रोशन होवे नूर नूरानी. जो पहले गुना स्याही से रंगा. भाई सब दर्द की दारू लिखी, पण दिल के दर्द की दारू है ये. कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल वसे रब का ने. કેટલું આનાથી વધારે શું કે મૌલા ભાઈ ભાઈ કરીને આપણને સમજાવે છે. આપણા ખભા પર પોતાનો હાથ મુબારક રાખીને આપણને ભાઈ ભાઈ કરીને સમજાવે છે કે આ દવા છે તારા દિલના દર્દની. કલામ ખુદા કા યાદ કરો, તો ખાલી ના યાદ કર્યા તો યાદ કરો, અને યાદ કર્યા હોય તો એને પઢો, નિત પઢો. શા માટે યાદ કર્યા છે કે એના પર આપણે મનન ચિંતન કરી શકીએ, ગૌરવ ફિકર કરી શકીએ. તો એનું પરિણામ આવશે જુ તુમ દિલ વસે રબકા ને. દિલ પાક અને સાફ થશે તો એ રોશની, મોહબ્બતની રોશની પેદા થશે, પ્રેમનો પ્રકાશ થશે. પણ કેમ નથી થતો? કારણ કે સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. પાણી સિંચીએ છીએ પણ દિલ સાફ નથી. તો સાથે સાથે દિલ સાફ કરવાની નિયત રાખો, પોતાના અમાલ સુધારો. ફિકર, ચિંતા, ડર, ભય, દુનિયાની મોહબ્બત બધું મૂકી દો, જાહેર ખ્યાલો. તો પોતાનું દિલ પાક અને સાફ કરશો તો આ પાણી સિંચો છો તો નૂર, એ નૂર રૂપી મેવો, એ ઈશ્ક રૂપી મેવો મળશે, ચોક્કસ મળશે. પણ જેઓ બે રંગા છે તેમના દિલમાં ઈશ્ક પેદા થતો નથી. એક રંગા નરપતિયાણા જેની વાત સુહેલી. એક રંગ રાખો, ફક્ત મૌલા માટે દિલના અંદર મોહબ્બત રાખો. खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी टाली. इस रीत दिल खाली करना, खिस्सा भरने से है ये खासा. माल गणे से है ये भला, जो टूटे मन की आशा. सब दिल में ने लगन है पण भला दिल वे, जिस दिल है लगन किरतार. और लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार. लगन बिना तो कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास. साचे साही सु जो लगन बांधो, તો જિકર કરો સાસ ઉસાસ. એ મૌલા સાથે સાચી મોહબ્બત બંધાઈ જાય તો આપણું જિકર છે સાસ ઉસાસ થઈ જાય. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. હંમેશા ખુદાની ઇબાદત કરજો. इलम मिजलिस में इलम मिजलिस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध. जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. मन अरफ का भेद इलम में सो पीर कामिल से पावे. रहे इन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. इलम मिजलस तो ऐसी भाई जैसी बहस केरी वाड़ी. जो दुनिया में है बहस देखना चाहो तो इलम मिजलस में बैठो दाढ़ी. कि इलम मिजालिस से जगह पाकू की तो बिन इलम तू पाक क्यों हो, इसलिए फरमाया कौसरे साकी. તો રાખો પાકી અને આ મુશ્કો અંબર કી બિછાય ખાક. તો એની જે ખાક છે એ મુશ્કો અંબરની બિછાયેલી છે, અને એ ગંદા પગ લઈને કેવી રીતે એના અંદર પ્રવેશ મળશે. ગુના મિલશે ક્યુ પેઠણે પાવો એસી જન્નત બીચ. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. દીદાર જોવે છે તો પછી કાદવ વાળા, કીચડ વાળા પગ લઈને પ્રવેશ નહીં મળે. કારણ કે એની એની ખાક છે એ મુશ્કો અંબરથી બિછાવેલી છે. આ ચીજોનો આપણે બધા ખ્યાલ કરીએ, બરાબર.
मर्तबा इल्म केरा सब हुनर पर है आला के इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला और हुनर कमाई फना होवे पहचान खुदा की रहवे बाकी ए सुनो समझो याद ज राखो फरमाया कौसर साकी। તો અલ્હમ્દુલિલ્લાહ આજે તો હાજરી સ્ટાર્ટિંગ થી બહુ વધારે છે તો બધાએ જે સોંગ પોસ્ટ કર્યું હતું તો મૌલાની મોહબ્બતના અંદર સાંભળી લીધું છે આપણે અલ્હમ્દુલિલ્લાહ લાઈવ સાંભળીએ ને તો ટોટલ મેં 6 કડી લખી છે પણ સોંગના અંદર 5 જ કડી મેં રેકોર્ડ કરી છે તો એક વધારે કડી આપણે સાંભળશું અલ્હમ્દુલિલ્લાહ. તો કલંદર શબ્દ છે ઇસ્લામના અંદર તો એની માયના એ થાય છે કે જે એક જ સમયે આખી દુનિયાના અંદર એક જ કલંદર હોય છે એમ કહેવાય છે. તો પીર સમદ સાહેબે બી પોતાના ગિનાન મુબારકના અંદર પોતાને કલંદર કીધા છે અને બુશા કલંદર એક સૂફી સંત હતા જે ઇન્ડિયાનું પંજાબ છે ત્યાં પાણીપતમાં ત્યાં નદી કિનારે એમની ઝૂંપડી હતી અને મૌલા અલીના જિકરના અંદર મસ્ત રહેતા હતા. મૌલા અલીને બહુ મોહબ્બત કરતા હતા. બુ બુ એટલે ખુશ્બુ. બુ શાહ કલંદર તો એમનું નામ પડી ગયું તો એ કહેતા હતા કે મારા જિસ્મના અંદર મૌલા મુર્તઝાલીની જિસ્મ મુબારકની ખુશ્બુ આવી રહી છે. પોતાને કલંદર કહેતા હતા તો એમનું જે મૌલા માટે મોહબ્બત હતી મૌલા અલી માટે મૌલા અલીના જિકરના અંદર મસ્ત રહેતા હતા તો મૌલાએ એમના પર એ નવાજીશ ફરમાવી કે પોતાના જિસ્મ મુબારકની ખુશ્બુ એમને આપી રાઈટ. તો આ ગીતના અંદર મેં વર્ડ્સ લીધેલા છે અને ખુશ્બુની વાત છે અને હઝરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ સાહેબ સહી ખુદાબિન આલમીન પોતાના દસ્ત મુબારક છુમાવતા હતા. મૌલા તખત પર બિરાજીને પોતાનો જમણો હાથ મુબારક તખતના જે રાઈટ સાઈડનું હેન્ડલ છે એના ઉપર રાખતા હતા અને જમાત ત્યાં આંખો લગાડીને હોઠોથી મૌલાના હાથ મુબારક ચૂમતા હતા. તો એ દસ્ત દસ્ત એટલે હાથ મુબારક એનો બી મેં આ ગીતના અંદર ઉલ્લેખ કરેલો છે. આંખોનો ઉલ્લેખ કર્યો છે મૌલાના ચરણો મુબારકનો અને મૌલાની ખુશ્બુ જિસ્મ મુબારકની ખુશ્બુ મુબારકનો ઉલ્લેખ કર્યો છે. મૌલાના નુરાની ચહેરા મુબારકનો ઉલ્લેખ કર્યો છે. બહુ બ્યુટીફુલ છે. ચલો સાંભળીએ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. યા અલી બિલુત્ફે કદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદ પહોંચો. આપણે કેટલા નસીબવાળા છે કે આપણી જબાન પર મૌલાની તારીફ એની મોહબ્બતના બોલ છે અને આપણા કાનોથી આપણે આ મૌલાની મોહબ્બત સાંભળી રહ્યા છે. ये वादिया ये फिजाए बुला रही है तुम्हें. ये वादिया ये फिजाए बुला रही है तुम्हें. खामोशियों की सदाएं बुला रही है तुम्हें. ये वादिया ये फिजाए बुला रही है तुम्हें. चाह रही मैं तुम्हारे जिस्म मुबारक की खुशबू की भीख पाने को. चाह रही मैं तुम्हारे जिस्म मुबारक की खुशबू की भीख पाने को. मचल मचल के हवाएं बुला रही है तुम्हें. मचल मचल के हवाएं बुला रही है तुम्हें. खामोशियों की सदाएं बुला रही है तुम्हें. ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें. चाह रही मैं तुम्हारे चरणों की धूल की भीख पाने को.
शाह रहीम तुम्हारे चरणों की धूल की भीख पाने को झुके झुके से सजदे बुला रहे हैं तुम्हें, झुके झुके से सजदे बुला रहे हैं तुम्हें। खामोशियों की सदाएं बुला रही है तुम्हें, ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें। तरस रहे हैं जवा होठ दस्त चुमने को, तरस रहे हैं जवा होठ दस्त चुमने को, ये दिल की धड़कने बुला रही है तुम्हें, ये दिल की धड़कने बुला रही है तुम्हें। खामोशियों की सदाएं बुला रही है तुम्हें, ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें। हंसी नूरानी चेहरे को जब से देखा है, हंसी नूरानी चेहरे को जब से देखा है, इन आँखों की मस्तियाँ बुला रही है तुम्हें, इन आँखों की मस्तियाँ बुला रही है तुम्हें। खामोशियों की सदाएं बुला रही है तुम्हें, ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें। યા મોલા મારી કોઈ તાકાત નથી અને કોઈ વજૂદ નથી કે હું તને બોલાવી શકું, પણ મારા જે સાંભળવાવાળા છે એ દુઆ કરી રહ્યા છે, મોલા તું આવી જા। मेरा कहा न सुनो इनकी बात तो सुन लो, मेरा कहा न सुनो इनकी बात को सुन लो, हर एक दिल की दुआएं बुला रही है तुम्हें, हर एक दिल की दुआएं बुला रही है तुम्हें। खामोशियों की सदाएं बुला रही है तुम्हें, ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें, ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें, ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें। તો જ્ઞાન બાતુની ઇલમ રોશન થઈ ગયું, તો બોલો હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા। જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં એ નુકતા ખૂબ પહેચાન, પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન રૈયા ઓ જીરે ભૈયા, તેરી મેરી સાહિયા અબ એક મન એક ચિત સાહેબ રાજો ભરપૂર રૈયા। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। બહુ ખુશીથી તમારી સાથે આ ચીજો શેર કરવાની। તમે બહુ પ્યારા છો, બહુ વહાલા છો, બહુ સાચા અને સાફ દિલના છો। તમે આવા સારા થયા, હવે બીજા સારા ગોતવા અમે ક્યાં જઈએ। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। મોલાના લાખો લાખો શુક્રિયાની ઉમેદ રાખું છું, ઈચ્છા રાખું તમને પસંદ આવ્યો હશે। તો હવે આપણે સુરા નૂર, જે કુરાને પાકના અંદર 24મી સુરા છે અને એની આયાત છે 35, એ આપણે આજે ઇન્શાઅલ્લાહ સમજવાની કોશિશ કરીશું મૌલાની મહેરબાનીથી। તો કુરાને પાકના અંદર એનો ગુજરાતી તર્જુમો આ રીતે છે
અલ્લાહ આકાશો અને પૃથ્વીનું નૂર છે. તેના નૂરનું દ્રષ્ટાંત એક ગોખલાના જેવું છે, જેમાં દીવો છે. જે દીવો એક કાચમાં છે. એ કાચ જાણે કે એક ચકચકી તારો હોય તેવો છે. તે પવિત્ર મુબારક ઝાડના તેલથી સળગાવવામાં આવે છે. તે જૈતુન એટલે કે ઓલિવ જૈતુનના વૃક્ષનું છે. તે ઝાડ પૂર્વ દિશાનું નથી, તેમજ પશ્ચિમ દિશાનું પણ નથી. તેનું તેલ લગભગ પોતાની મેળે સળગે એવું છે, અગર જો કે તેને આગ અડકી ન હોય. તે સફાઈને લીધે પ્રકાશ ઉપર પ્રકાશ છે. નૂરુન અલ્લાહ નૂર. તો એનો તર્જુમો છે પ્રકાશ ઉપર પ્રકાશ છે, રોશની ઉપર રોશની છે, નૂર ઉપર નૂર. પણ આપણે ઇસ્માઇલી મઝાબ આપણો તરીકો એનું ટ્રાન્સલેશન છેલ્લો જે શબ્દ છે નૂરુન અલ્લાહ નૂર, નૂર ઉપર નૂર. એટલે કે જાહેરમાં ઇમામ જામો બદલે છે, પણ એ નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે, અને તા કયામત સુધી એ મૌલા નૂર હાજર નાજર કાયમ છે અને કાયમ રહેશે ઇન્શા. તો આપણે કુરાને પાકમાંથી સુરા નૂર જે 24મી સુરા છે અને 35મી આયાત આપણે સાંભળી. તો છેલ્લા 1500 વર્ષથી આખા ઇસ્લામના આલિમો બહુ મુશ્કેલ છે આ આયાત, કારણ કે આના અંદર મેટાફોર રૂપક અને દ્રષ્ટાંતથી સમજાવવામાં આવેલું છે. તો નૂર તો શું છે? રોશની છે. તો એને સમજાવવું બહુ મુશ્કેલ છે, એટલે ખુદાએ ઇન્સાન જાતને એને રૂપક અને દ્રષ્ટાંતથી મેટાફોરથી સમજાવેલું છે. તો 1500 વર્ષથી શિયા અને સુન્ની આલિમો કુરાની પાકની આ આયાતને સમજાવવા માટે કોશિશ કરી રહ્યા છે, અને અલગ અલગ રીતે લોકોએ સમજાવી છે. પણ એ દરેક આલિમનું નામ લઈને એમણે કેવી રીતે આને સમજાવ્યું છે અલગ અલગ રીતે, તો એ બહુ સમય માગી લે છે. આપણી પાસે એટલો ટાઈમ બી નથી. તો આપણે ફક્ત શિકાગો યુનિવર્સિટીએ ખુદાબિન શાહ કરીમને અમેરિકાના અંદર શિકાગો યુનિવર્સિટીના અંદર મૌલાને આમંત્રણ આપ્યું હતું. જે ઇસ્લામિક ફેકલ્ટી છે, જેના અંદર કુરાને પાક અને બીજું એ સમજાવવામાં આવે છે, ત્યાં 1990 અંદર ખુદાબિન શાહ કરીમને આમંત્રણ આપ્યું હતું યુનિવર્સિટીએ, અને ત્યાં મૌલાએ આ કુરાને પાકની આ સુરા નૂરની જે 24મી સુરા છે એની 35મી આયાતની મૌલાએ સમજણ આપી હતી. તો બહુ ડિફિકલ્ટ છે એને સામાન્ય શબ્દના અંદર વાંચવું અને સાંભળવું, એ બી બહુ ડિફિકલ્ટ છે ને વિચારીને સમજવું. પણ આપણે મૌલાની મહેરબાનીથી એ સમજવાની કોશિશ કરીશું. તો આપણે મૌલાનું જે આખું જે શિકાગો યુનિવર્સિટીના અંદર મૌલાએ જે સ્ટુડન્ટો આગળ ઇસ્લામના જે સ્ટુડન્ટો છે દુનિયાભરના ત્યાં સ્ટડી કરે છે, એમના વચના અંદર આ એની સમજણ આપી હતી. એ સમજણ આપણે પહેલા વાંચીશું અને સાથે સાથે એને સમજવાની કોશિશ કરીશું. તો શિકાગો યુનિવર્સિટી 1990 ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની ઇમામે આપેલી સુરા નૂર આયાતની સમજણ. અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે. એનું નૂર એક ગોખલા જેવું છે, જેમાં એક દીવો છે, અને દીવો કાચની અંદર છે. એ કાચ એવો છે જાણે કે એ ઝગમગતો તારો હોય. તે પ્રજ્વલિત થાય છે મુબારક જૈતુનના ઝાડથી, જે ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું, જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે, જો કે આગ તેને અડી ન હોય. નૂરન અલ્લાહ નૂર. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે. સુરા 24 આયાત 35. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સને બી આ આયાત બહુ પસંદ હતી, અને અલ્લાહ જમીન અને તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સનનો મકબરો છે આસમાનના અંદર, ત્યાં મૌલાએ આયાત કોતરાવેલી છે. મૌલાની ઈચ્છા હતી. તો કુરાન પાકની આયાતના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે. એટલે કે
કોઈ જગ્યા ખાલી નથી. જમીન પર અને આસમાન પર અને સમસ્ત યુનિવર્સના અંદર એ અલ્લાહની મૌજૂદગી, અલ્લાહના નૂરની મૌજૂદગીથી ભરપૂર છે. તો આપણું જિસ્મ, પિંડ અને બ્રહ્માંડ, યુનિવર્સ એ બધું ચરાચર ખુદાના નૂરથી ભરેલું છે. એનું નૂર એક ગોખલા જેવું છે. તો ગોખલો એને કહેવાય છે. દાખલા તરીકે તમે જોયેલું હોય અથવા સાંભળ્યું હશે, તો અગર તમે ઇન્ડિયા પાકિસ્તાન અંદર ગામમાં રહેલા હોય તો આપણે ગામના ઘરોના અંદર એન્ટર થઈએ તો ઘરના દરવાજાની જે એન્ટર થવાની દિવાલ છે ત્યાં લેફ્ટ કે રાઈટ સાઈડના અંદર એક દિવાલના અંદર એક થોડી જગ્યા બનાવેલી હોય છે. આપણી હાઈટ સુધી આપણો હાથ પહોંચી શકે. અને ત્યાં પહેલા જમાનામાં લાઈટ નહોતી તો ત્યાં દીવો રાખવામાં આવતો હતો અથવા કોઈ કિતાબો કે એ રાખવામાં આવતી હતી. એને ગોખલો કહેવાય છે. તો એક દિવાલના અંદર એક જગ્યા બનાવવામાં આવી હોય. તો દિવાલ જાડી હોય તો સમજો કે 1 ફૂટની દિવાલ છે તો એ દિવાલના અંદર અડધો ફૂટનું જગ્યા બનાવીને એના અંદર દીવો કે કિતાબો રાખવામાં આવતી હતી. એને ગોખલો કહેવાય છે. તો એનું નૂર એક ગોખલા જેવું છે જેમાં એક દીવો છે અને એ દીવો કાચની અંદર છે. તો પહેલા ગોખલો છે અને એ ગોખલાના અંદર કાચ છે અને કાચના અંદર દીવો છે. એ કાચ એવો છે જાણે એક ઝગમગતો તારો હોય. તો એક આપણે ઇમેજિન કરીએ અથવા બુક હોય તો એના અંદર આપણે એક પેનથી પિક્ચર બનાવીએ કે ગોખલો એક તમે સ્ક્વેર બનાવો, ચોરસ, અને એના અંદર એનાથી નાનો સ્ક્વેર બનાવો. મોટા સ્ક્વેરને તમે ચોરસને નામ આપો ગોખલો. એનાથી નાનો સ્ક્વેર બનાવો એને તમે કાચ લખો, રાઈટ. અને એના ત્રીજો સ્ક્વેર બનાવો એનાથી બી નાનો, એને લખો દીવો. બરાબર. તો એનું નૂર એક ગોખલા જેવું છે જેમાં એક દીવો છે અને એ દીવો કાચની અંદર છે. એ કાચ એવો છે જાણે ઝગમગતો તારો હોય. તે પ્રજ્વલિત થાય છે. પ્રજ્વલિત થવું એટલે દાખલા તરીકે આપણે કોઈ દીવાને મોમબત્તી હોય, આપણે ઘરે લાઈટ જતી રહે તો મોમબત્તી રાખીએ, રાઈટ. પછી એને મોમબત્તીને સળગાવીએ અને એ જે રોશની આપે છે એને કહેવાય છે કે પ્રજ્વલિત થવું. અજવાળું પથરાય છે. તે પ્રજ્વલિત એટલે કે નૂર, નૂર પ્રજ્વલિત થાય છે મુબારક જૈતુનના ઝાડથી. તો જૈતુન ઓલિવને કહેવાય છે, ઓલિવ ઇંગ્લિશના અંદર. તો એ જૈતુનનું ઝાડનું જે તેલ છે એનાથી એ એના અંદર રોશની થાય છે, પ્રજ્વલિત થાય છે. એ નૂર છે એ ના પૂર્વનું છે ના પશ્ચિમનું છે. તો એ બાતુની બાબત છે, એ કોઈ જાહેરી બાબત નથી કે એ કોઈ ઈસ્ટની બાબત છે કે વેસ્ટની બાબત છે. એ બાતુન છે. તો ના એ ઈસ્ટની વાત છે કે ના વેસ્ટની વાત છે. જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે. તો આ જૈતુનનું જે ઝાડ છે ઓલિવ, એનું જે તેલ છે એનાથી ચોક્કસપણે શ્યોર રોશની થાય છે. જો કે આગ તેને અડી ન હોય. અગર એને આગ બી અડે ના તો પણ તે રોશની આપે છે. નૂરન અલ્લાહ નૂર, અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે અને નૂર ઉપર નૂર. તો શાહ કરીમના અંદર જે નૂર હતું એ જ શાહ રહીમ સહી ખુદાવિન આલમીનના અંદર જલવાગર છે. ફરી પાછા આપણે વાંચીએ તો અલ્લાહ જમીન અને આસમાનો નૂર છે એ આપણે વાત કરી દીધી. હવે ગોખલો છે, ગોખલાના અંદર કાચ છે, એ કાચના અંદર એક દીવો છે અને એ દીવો છે એને સળગાવવા માટે અહીંયા મેટાફોર રૂપક દ્રષ્ટાંત આપ્યું છે કે ઓલિવનું જે વૃક્ષ છે, ઝાડ છે, એના તિલથી એ દીવો સળગે છે. પણ અગર તેને આગ ના અડી હોય તો પણ એ પોતાની જાતે જ પ્રજ્વલિત થાય છે, રોશની આપે છે. તો એક ગોખલો છે એ બહારનું આવરણ છે. આપણે આગળ વાંચીશું તો એ જાહેરી ચીજ છે. હજુ અંદર એક બીજી જાહેરી ચીજ છે, એ ગોખલા કરતા ઓછી જાહેરી છે. એ કાચ છે અને કાચની અંદર દીવો છે. બરાબર. હવે એને
આપણે ફરમાન મુબારકના અંદર વાંચીએ છીએ કે આ જગ્યાએ એવું તેલ છે કે તેની રોશની ઘણી જ થાય છે. તમારા રૂહના ચિરાગમાં રોગાનનો ઢગલો છે, પણ તેને દિવાસળીથી સળગાવો નહીં તો રોશની કેમ થાય? તો આ જગ્યાએ તેલ ઘણું જ છે અને પણ મૌલાએ કીધું કે હવે સળગતું નથી, રોશની નથી થઈ રહી, રાઈટ? તો એને એને રોશન કરવાની છે. એને સળગાવો નહીં તો રોશની કેમ થાય? તો ત્યાં મૌલાએ ફરમાવ્યું તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. તો બીજા અર્થમાં કહીએ તો અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો ઇલમ સાંભળવું અને તે પ્રમાણે અમલ કરવાથી દિલ સાફ થાય છે. આ 3 ચીજો છે એ દીવાને તેલ આપીને તેલ આપવા બરાબર છે. અને ચોથી બાબત છે કે રોશની થાય છે. પણ અહીંયા એ કીધું કે અગર આગ ના અડે તો પણ એ રોશન છે. તો એ શું છે કે પહેલેથી જ રોશન છે. તો એક તો ખુદાનું નૂર રોશન છે અને અલ્લાહ યહી ઇમામ પીર સદરીન સાહેબે ફરમાવ્યું કે અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે. તો અલી નબી એક ખુદા છે. તો એ પોતે જ રોશન છે. અને રસૂલિલ્લાહનું જે નૂર છે એ ખુદાએ પોતાના નૂરથી નૂર અલગ કર્યું અને તેને નામ આપ્યું મોહમ્મદ. બરાબર? તો આપણે અલીને અલ્લાહ કહીએ છીએ અને અલી નબી ખુદા એક જ છે. પણ રસૂલિલ્લાહનું જે જીવન છે આપણા માટે એક મિસાલ છે. તો રસૂલિલ્લાહને 40 વર્ષની ઉંમરે નબુવત મળી. પણ આપણે પીરોએ કીધું કે 7 સ્વર્ગના કાંઈ ખુલ્યા છે દ્વાર, જીસ દિન નબી રસૂલ જન્મ્યા. તો 40 વર્ષે તો એમને નબુવત મળી પણ પીરોએ ફરમાવ્યું કે તો જ્યારે એમનો જન્મ થયો આ દુનિયા અંદર ત્યાંથી જ 7 સ્વર્ગના દ્વાર ખુલી ગયા. તો 40 વર્ષની ઉંમરે રસૂલિલ્લાહને નબુવત મળી એના પહેલા રસૂલિલ્લાહ અમીન અને સાદિક કહેવાતા હતા. તો અમીન એટલે કે જેના પર ભરોસો મૂકી શકાય. લોકો એમને ભરોસા પાત્ર કહેતા હતા કે આમના પર ભરોસો મૂકી શકાય છે. અને સાદિક એટલે કે સાચા છે. તો એમના અંદર એ ખુદાઈ ગુણો પહેલેથી જ હતા. તો એ ચીજો છે કે એમને કોઈ ચીજને સળગાવીને રોશન કરવાની જરૂર નથી. એ પહેલેથી જ એ ચીજ રોશન છે. તો અલી નબી ખુદા એક જ છે. બીજું આપણા માટે આપણા અંદર બી ખુદાનો નૂરનો દીવો તમારી અંદર છે મૌલાએ ફરમાવ્યું. અને પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. પણ એ પ્રજ્વલિત નથી, એ પ્રકાશિત નથી, એના અંદર રોશની નથી. કેમ? કે આ બહાર આવરણ છે ગોખલાનું અને કાચનું અને એના અંદર દીવો છે. તો એ દીવાને આપણા માટે મૌલાના મુરીદો માટે એને સળગાવવો પડે છે. એને તેલ આપવું પડે છે. એટલે કે તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. તો ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે. પણ જો તમે આપણા દીનના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો તો તે તમારામાં રોશન થઈ જાય. તો આપણે તેલ આપીને રોશન કરવાનું છે. જ્યારે અલી નબી ખુદા એક જ છે. એ પોતાની મેળે જ રોશન છે. અને નૂરન અલ્લાહ નૂર કે ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. અને બીજી માયના એ છે કે નૂર ઉપર નૂર કે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું કે અનાદિકાળથી આ એક જ નૂર તરતું આવે છે. અને અમારા અંદર બી એ જ અલીનું નૂર છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. આગળ મૌલાએ કુરાનની સૂરા નૂર છે એની આયાત 35 24મી સૂરા 35 આયાતની સમજણ આપતા મૌલા ફરમાવે છે. મૌલા પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે આપણે કુરાને શરીફના પ્રતીકોનું અર્થ તારણ કરવાનો પ્રયાસ કરીએ કે કુરાને શરીફના આ જે આયાતના અંદર પ્રતીક સિમ્બોલ આપેલા છે, મેટાફોર આપેલા છે, દ્રષ્ટાંત રૂપક ગુજરાતીમાં કહીએ આપેલા છે. એનું અર્થ તારણ એનું અર્થ કાઢીને એને સમજવાની કોશિશનો આપણે પ્રયાસ કરીએ, કોશિશ કરીએ. તે પહેલા મૌલાએ ફરમાવ્યું એ 4 વસ્ત્ર એટલે કપડાં. આપણે જિસ્મ પર આપણે કપડાં પહેરીએ છીએ. તો મૌલાએ ફરમાયું કે આ કુરાને પાકની આયાતની એનું જે મેટાફોર દ્રષ્ટાંત રૂપક છે એનો અર્થ કાઢીને એને સમજવાની કોશિશ કરીએ. એ પહેલા 4 કપડાં કે જે આપણા પ્રવાસીએ
દ્વારો પરના અપરિચિતો પાસેથી મેળવ્યા છે. તો અહીંયા મોલાએ કીધું પ્રવાસી કોને કીધો? આપણો રૂહ કીધો. આપણો રૂહ, આપણી જે સમજ છે, આપણે જે આ જિસ્માની ભાનના અંદર અનુભવી રહ્યા છે. મૌલાની કુરબત હાંસલ કરવા માટે, મૌલાના દીદારના કરીબ થવા માટે, નૂરની કરીબ થવા માટે તો આપણે પ્રવાસી છીએ, મુસાફર છીએ આ રૂહાની રસ્તા પર. અને દ્વારો પરના અપરિચિતો, જે ખુદાના ઘરના અંદર આપણે પ્રવેશ કરવો છે, દાખલ થવું છે, એના દરવાજા ઉપર અમુક લોકો ઊભા છે, એને આપણે બરાબર ઓળખી નથી શકતા, પણ એમના પાસેથી આપણને 4 કપડાં મળ્યા છે. આપણે શરીર પર કપડાં પહેરીએ ને, તેનો આપણે શું અર્થ લઈએ છીએ? તેનું સ્પષ્ટીકરણ કરવું બહેતર રહેશે. તો બહુ ડિફિકલ્ટ છે શબ્દો અને આની વાક્ય રચના. તો એના અલ્ફાઝો, એનો જુમલા અને બધું બહુ ડિફિકલ્ટ છે, પણ આપણે સમજવાની કોશિશ કરીએ. તો આખો આ મૌલાએ જે ફરમાવ્યું એનો આખો પેરેગ્રાફ આપણે વાંચીએ. આપણે કુરાને શરીફના પ્રતીકોનું અર્થ ધારણ કરવાનો પ્રયાસ કરીએ તે પહેલા એ 4 વસ્ત્રો કે જે આપણા પ્રવાસીએ દ્વારો પરના અપરિચિતો પાસેથી મેળવ્યા છે, તેનો આપણે શું અર્થ લઈએ છીએ? તેનું સ્પષ્ટીકરણ કરવું બહેતર છે. તો અહીંયા મૌલા ફરમાવે છે, શોર્ટના અંદર આપણે સમજીએ કે કુરાને પાકની જે આ 24મી સૂરા છે, સૂરા નૂર, એની 35મી આયાત છે, એનું એના અંદર જે મેટાફોર, દ્રષ્ટાંત અને રૂપક છે, એનો અર્થ કાઢીને આપણે સમજવાની કોશિશ કરીએ. એના પહેલા આપણે એક મુસાફિર છીએ, એક પ્રવાસી છીએ ખુદાના નૂરના દરિયાના અંદર એક થવા માટે. અને ખુદાના ઘરનો જે દરવાજો છે, આ નૂરના અંદર પ્રવેશ કરીએ એના બહાર અમુક લોકો અપરિચિત છે, આપણે એને બરાબર ઓળખતા નથી, એવા લોકો પાસેથી. એટલે કે આપણે પોતે બી આપણા ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે, પણ એના પર આવરણો છે. ઇલમની કિતાબ, ઇલમ મિજાલિસમાં કોઈ દિન ભાઈ બહેનો પાસેથી ખુદાની કુદરતમાંથી આપણે ઇલ્મ હાંસલ કરીએ છીએ. તો એ 4 કપડાં છે કે એમની પાસેથી આપણને મળ્યા છે, અને એનું આપણે શું અર્થ કરીએ છીએ? મૌલાએ ફરમાવ્યું કે એનું સ્પષ્ટીકરણ, એ અર્થને સમજવું બહેતર છે. પછી મૌલા એ 4 કપડાં, 4 વસ્ત્રોનો અર્થ સમજાવે છે. પહેલું, એ તેનું રૂહાની જિસ્મ હતું, જેનું કાર્ય જ્ઞાન પ્રાપ્તિ છે. બીજું, એ તેનું માનસિક જિસ્મ હતું, જેનું કાર્ય વિચારવાનું છે. ત્રીજું, એ તેનું લાગણીશીલ જિસ્મ હતું, જેનું કાર્ય છે ભાવના જન્માવવી. અને ચોથું, એ તેનું શારીરિક જિસ્મ હતું, જેનું કાર્ય છે ક્રિયા કરવી. તો ખરેખર આપણે આ નૂરની સમજ, ખુદાના નૂરની, ઇમામના રૂહની સમજ હાંસલ કરવી છે, તો આપણે એ રસ્તામાં છીએ. તો એ રસ્તાના અંદર જે આપણને મદદ કરે છે લોકો, એમની પાસેથી આપણને 4 કપડાં મળે છે. પણ એ બી કપડાં છે, એ બી આવરણ છે, એનાથી બી આગળ વધવાનું છે. હવે આ 4 ચીજો બતાવી, એમાંથી 1, 2, 3, 4. તો પહેલું રૂહાની જિસ્મ કીધું. બીજું માનસિક જિસ્મ, એટલે કે આપણું મગજ. તો રૂહાની જિસ્મથી જ્ઞાન હાંસલ કરવાનું છે. માનસિક જિસ્મથી કાર્ય વિચારવાનું છે, કે આપણે વિચારીએ છીએ મગજથી, એને માનસિક જિસ્મ કીધું. ત્રીજું લાગણીશીલ જિસ્મ, કે જેના અંદરથી આપણી લાગણીઓ પેદા થાય છે, ભાવનાઓ પેદા થાય છે. અને ચોથું કીધું શારીરિક જિસ્મ, જેનું કાર્ય છે ક્રિયા કરવી. હવે આ જે ઉપરથી બતાવ્યું, હવે આપણે એને નીચેથી સમજીએ. તો 4 બાબતના અંદર જે ચોથી બાબત છે કે શારીરિક જિસ્મ, તો દરેકને આપણે હ્યુમન બીઈંગને જિસ્મ મળ્યું છે, સ્ત્રી પુરુષનું, બરાબર. અને જિસ્મનું કાર્ય શું છે? કાર્ય કરવાનું. એ જિસ્મથી આપણે કાર્ય કરીએ છીએ, દુનિયાને લગતું બી, નોકરી ધંધા, ઘરનું કામકાજ, અને દિનના લગતું બી આપણે જબાનથી મૌલાનું પાક નામનું જિકર કરીએ છીએ, તસ્બીહ પઢીએ છીએ, ઇલમ બોલીએ છીએ, કાનથી ઇલમ સાંભળીએ છીએ, આંખોથી ઇલમ મુબારક વાંચીએ છીએ, હાથેથી ઇલમ મુબારક લખીએ છીએ, પગેથી આપણે ઇલમ મિજાલિસમાં ચાલીને જઈએ છીએ, જમાતખાને જઈએ છીએ. તો એ શારીરિક જિસ્મ છે આપણું, અને એનું કાર્ય છે ક્રિયા કરવી. તો આ બધી ક્રિયાઓ છે.
દીન અને દુનિયાની. આપણે નીચેથી લઈએ છીએ. તો ત્રીજું છે એ તેનું લાગણીશીલ જિસ્મ છે, જેનું કાર્ય છે ભાવના જન્માવવી. તો સબ દિલ મી ને લગન હૈ. દરેકના દિલના અંદર કોઈ ને કોઈ લગન છે. નોકરી ધંધાની, ઘરનું કામકાજની, દુનિયાની મોહબ્બતની કે મોટાઈનું, જાહેરી ખ્યાલ કે કોઈ ને કોઈ લાગણી તો દરેકના અંદર છે. અને એ લાગણીશીલ જિસ્મ છે કે જેના અંદરથી ભાવનાઓ, લાગણીઓ પેદા થાય છે, ઇમોશન્સ પેદા થાય છે. બીજું, હવે આપણે નીચેથી ઉપર ચડી રહ્યા છે. તો શારીરિક જિસ્મ કે જેનું કામ છે કાર્ય કરવાનું. એના ઉપર છે લાગણીશીલ જિસ્મ, જેના અંદરથી લાગણીઓ, ઇમોશન્સ, ભાવનાઓ પેદા થાય છે. એના ઉપર છે માનસિક જિસ્મ, જે મગજની વાત છે, વિચારવું. તો એ શારીરિક જિસ્મ કરતા લાગણીશીલ જિસ્મ ઉત્તમ છે. અને એના ઉપર છે માનસિક જિસ્મ, મગજથી વિચારવું. અને એના ઉપર છે રૂહાની જિસ્મ, કે જેનું કાર્ય જ્ઞાન પ્રાપ્તિ છે, ફક્ત જ્ઞાન પ્રાપ્તિ છે. તો રોશની શું છે? રોશની પોતે જ જ્ઞાન છે, સમજ છે. મૌલાએ ફરમાવ્યું કે તમને વધારે રોશની હાંસલ થશે. પછી મૌલાએ ફરમાવ્યું તમને વધારે સમજણ હાંસલ થશે. તમે બાતુની ઇલ્મથી વાકેફ થાઓ. તો રૂહાની જિસ્મનું કાર્ય છે જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જ્ઞાન અને આત્મજ્ઞાન. તો જે જ્ઞાન થકી આત્મજ્ઞાન, રૂહાની ઇલ્મ, પોતાનો રૂહ શું ચીજ છે ત્યાં પહોંચીએ છીએ, એ જ્ઞાન છે. અને પોતાનો રૂહ શું ચીજ છે એના આત્મા સાક્ષાત્કાર થઈ જવા, એના બાતુની નુરાની દીદાર થવા, એ આત્મજ્ઞાન છે. એ રૂહાની જિસ્મનું કાર્ય છે જ્ઞાન હાંસલ, જ્ઞાન પ્રાપ્તિ કરવાની અને પોતાના રૂહ સુધી પહોંચવાની. તો અહીંયા મૌલાએ આ ચાર ચીજો બતાવી કે કુરાને પાકની જે આ 24મી સૂરા છે, સૂરા નૂર, એની 35મી આયાત છે. તો એના અંદર ખુદાએ જે દ્રષ્ટાંતો, રૂપકો, મેટાફોર આપ્યા છે, એનો અર્થ સમજીને આપણે એને સમજવાની કોશિશ કરીએ. એ પહેલા ચાર વસ્ત્રો, ચાર કપડાં શું છે જે આ નૂરના ઉપર છે, બરાબર? એ આ ચાર કપડાની આપણે વાત કરી. તો આ વાયજ બહુ વખત આપણે વારંવાર સાંભળવી પડશે, તો આપણે એની વધારે સમજણ હાંસલ કરી શકું. ઇટ્સ સો ડિફિકલ્ટ, બહુ મુશ્કેલ છે આને સમજવું, રાઈટ? એટલા માટે શિકાગો યુનિવર્સિટીએ મૌલાને આમંત્રણ આપ્યું હતું આ ચીજો સ્ટુડન્ટોને સમજાવવા માટે. આગળ મોલા ફરમાવે છે કે તેને, એટલે કે પ્રવાસી જે મુસાફિર છે, આ રૂહાની રસ્તાના અંદર ખુદાના નૂરના દીવાન એ નજદીક થવા માટે, મૌલાની કુરબત, મોહબ્બત હાંસલ કરવા માટે, મૌલાના નૂરમાં એક થવા માટે, તો એ મુસાફિર, તેને પ્રવાસીને અમુક શક્તિઓની નિયામત બક્ષવામાં આવી છે. તો આપણે આ મુસાફિર છીએ ખુદાના નૂરના અંદર એક થવા માટે. તો આપણને શક્તિ આપી છે, નિયામતો આપી છે ખુદાએ. એ શું છે? અગ્નિ, વાયુ, પાણી, માટી. એ ચાર મૂળ તત્વો જે માનવ શરીરની રચના કરે છે. તો આપણું ઇન્સાનનું જિસ્મ છે એ અગ્નિ, વાયુ, અગ્નિ એટલે આગ, વાયુ એટલે પવન, હવા, પાણી અને માટી, એ ચાર મૂળ તત્વોનું બનેલું છે. તો આનાથી આપણા જિસ્મની રચના થઈ છે. પોતાના મૂળભૂત પ્રતીકો વડે કુરાને શરીફની આ આયાત એ આ હકીકતને સાક્ષાત્કાર છે, હકીકતનો સાક્ષાત્કાર છે. સર્વપ્રથમ તો આ સંપૂર્ણ આયાતની આસપાસ રહેલા રહસ્યની પ્રશંસા કરવી જોઈએ. તો એક તો જે ખુદાનું નૂર છે એ બહુ રહસ્ય છે, ગુઢાર છે, મિસ્ટ્રી છે. પણ એના ઉપર જે આવરણો છે, જે વસ્ત્રો છે, તો પહેલા ચાર બાબતો મૌલાએ બતાવી કે ઇન્સાનનું શારીરિક જિસ્મ, લાગણીશીલ જિસ્મ અને જે માનસિક જિસ્મ અને રૂહાની જિસ્મ. એને અહીંયા મૌલાએ અગ્નિ, આગ, વાયુ એટલે પવન, પાણી અને માટી, એ ચાર ચીજો બતાવી. તો માટી છે એકદમ નીચે છે. તો મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે. જેને મઝહબી જ્ઞાન નથી, ઈમાન નથી, એ ધૂળ જેવો છે. એના ઉપર પાણી છે. તો પાણી ઇલમ જ્ઞાનના અંદર મૌલાએ ફરમાવ્યું પીરોએ કે પાણી દીજે જ્ઞાન. ઇલમને, ઇલમની દુનિયાના અંદર ઇલમને પાણીનું મેટાફોર આપ્યો, રૂપક આપ્યું. પાણી દીજે જ્ઞાન. તો જ્ઞાનને પાણી કીધું છે એઝ એ મેટાફોર, દ્રષ્ટાંત રૂપક રીતે ઇલમ જ્ઞાનના અંદર. એના ઉપર છે વાયુ એટલે પવન. તો પવન મોહબ્બતનું પ્રતીક છે.
પવન જો ચાલે પ્રેમ કા તો અલી ઉતારે પાર. તો નીચે સૌથી માટી છે કે જ્યાં મઝહબી જ્ઞાન ને ઇલમ નથી, એ માટી છે. એના ઉપર ઇલમ છે, પાણી. એના ઉપર વાયુ છે, પવન એટલે મોહબ્બત છે. અને એના ઉપર અગ્નિ છે. તો અગ્નિ શું છે? આગ, પ્રકાશ છે, રોશની છે. તો આ 4 તબક્કા બતાવ્યા. જે રીતે આગળ બતાવ્યું કે શારીરિક જિસ્મ, લાગણીશીલ જિસ્મ, માનસિક જિસ્મ અને રૂહાની જિસ્મ, નીચેથી ઉપર. એ રીતે બીજી 4 બાબતો મૌલાએ બતાવી: માટી, પાણી, વાયુ અને અગ્નિ.